नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। Prime Minister Shri Narendra Modi addresses the foundation stone laying ceremony of Sardar Dham Phase 2, Kanya Chhatralaya in Ahmedabad, Gujarat via video message today. Addressing the gathering, the Prime Minister remarked that the name of the Sardar Dham he scared as its work. Highlighted the inauguration of a hostel dedicated to the service and education of doubters. He further stated that the girls who will reside in this hostel will carry aspiration and dreams and will be provided with numerous opportunities to fulfill them. Shri Modi emphasized that once these doubters become self-reliant and capable, they will naturally play a vital role in nation building, and their families will also become empowered. Extending his best wishes, the Prime Minister conveyed his heartfelt greetings to all the doubters who will have the opportunity to stay in this hostel and also to their family members for a bright future. કેન્દ્રીય મંત્રીમંડળના મારા સૌ સાથીઓ, ગુજરાત સરકારના સૌ મંત્રીઓ, ઉપસ્થિત સૌ સાંસદ સાથી, ધારાસભ્યશ્રીઓ, સરદાર ધામના પ્રમુખ ભાઈ શ્રી ગગજીભાઈ, ટ્રસ્ટી BK પટેલ, દિલીપભાઈ, અન્ય સૌ મહાનુભાવો અને વાલા ભાઈઓ અને બહેનો અને ખાસ કરીને વાલી દીકરીઓ, સરદાર ધામનું નામ જેટલું પવિત્ર છે એટલું જ એનું કામ પણ પવિત્ર છે. આજે દીકરીઓની સેવા માટે, એમની શિક્ષા માટે એક હોસ્ટેલનું લોકાર્પણ થઈ રહ્યું છે. જે દીકરીઓ આ હોસ્ટેલમાં રહેશે, જેમને અનેક પોતાના અરમાન હશે, પોતાના સપના હશે, એ પૂરા કરવાના અનેક અવસર મળવાના છે. અને એટલું જ નહીં, આ દીકરીઓ જ્યારે પોતાના પગ ઉપર ઊભી હશે, સામર્થ્યવાન થઈ હશે, ત્યારે રાષ્ટ્ર નિર્માણ પર પણ એમની અહમ ભૂમિકા સ્વાભાવિક બનવાની છે. એમનું કુટુંબ પણ સમર્થ બનવાનું છે. અને એટલા માટે હું સૌથી પહેલાં તો આ હોસ્ટેલમાં રહેવાનું જેમને અવસર મળવાનો છે, એવી બધી જ દીકરીઓના એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. એમના પરિવારજનોને પણ શુભેચ્છાઓ આપું છું. સાથીઓ, આ મારું સૌભાગ્ય છે કે ગર્લ્સ હોસ્ટેલ ફેઝ 2નું એની આધારશિલા મૂકવા માટે આપે મને અવસર આપ્યો હતો. અને આજે સમાજના ભગીરથ પ્રયાસોથી 3000 દીકરીઓને માટે ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ સગવડ સાથે આ ભવ્ય ઇમારત એમને મળી રહી છે. મને કહેવામાં આવ્યું કે વડોદરામાં કંઈ 2000 સ્ટુડન્ટ્સ માટે હોસ્ટેલનું કામ ચાલી રહ્યું છે, પૂરું થવાની તૈયારીમાં છે. સુરત, રાજકોટ, મહેસાણા, એમાં પણ આ પ્રકારના એજ્યુકેશનના, લર્નિંગના, ટ્રેનિંગના એવા અનેક સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે. આ બધા પ્રયાસો માટે જે એમાં યોગદાન આપી રહ્યા છે, એ સૌ અભિનંદનના અધિકારી છે. કારણ કે આપણો દેશ તો સમાજની શક્તિથી જ આગળ વધતો હોય છે. હું આજે આ અવસરે સરદાર સાહેબના ચરણોમાં પ્રણામ કરું છું. સાથીઓ, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હંમેશા કહેતો હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને આજે સંજોગ છે કે દેશના વિકાસમાં ગુજરાતે મને જે શીખવાડ્યું, ગુજરાત પાસેથી હું જે શીખ્યો, એ બધું લેખે લાગી રહ્યું છે. તમે બધા જાણો છો કે આજથી 25-30 વર્ષ પહેલાં આપણે ત્યાં ગુજરાતમાં અનેક પેરામીટરમાં કેટલીક બાબતો ચિંતાજનક હતી. ગુજરાત વિકાસની સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ
અનેક સંકટોથી એની શક્તિ ખપાવી પડતી હતી, ચુનૌતીઓનો સામનો કરવો પડતો હતો. અને એમાં હું તો જ્યારે નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે મેં પહેલી વાર મારા ધ્યાનમાં આવ્યું કે દીકરીઓ શિક્ષણમાં ખૂબ પાછળ છે. અને એ મને બહુ મારા મનને અસર કરી ગયું. અનેક કુટુંબો દીકરીઓને નિશાળ મોકલતા જ નહોતા. અને જે સ્કૂલમાં દાખલ પણ થાય એ પણ વેળાસર ઉઠી જાય, ડ્રોપ આઉટ થઈ જાય. 25 વર્ષ પહેલા આપ સૌએ મને સાથ આપ્યો અને આખી સ્થિતિ બદલાઈ ગઈ. આપને યાદ હશે આપણે કન્યા કેળવણી રથયાત્રા કાઢતા. મને યાદ છે એ વખતે 40-42 ડિગ્રી તાપમાન હોય અને 13, 14, 15 જૂન ગામડાઓમાં જવું એટલે જવું, ઘેર ઘેર જવું એટલે જવું, દીકરીઓને આંગળી પકડીને નિશાળે લઈ જવી એટલે લઈ જ જવી. શાળા પ્રવેશોત્સવમાં કેટલા મોટા કાર્યક્રમો કર્યા. અને મારું સૌભાગ્ય છે કે આ કામે ખૂબ મોટો આપણને લાભ આપ્યો. અને એનાથી આજે જરૂરત પડી તો શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા, શાળાઓને આધુનિક સુવિધાઓ મળી, બધી જ પ્રકારની વ્યવસ્થાઓ વિકસિત થઈ ગઈ, શિક્ષકોની ભરતી થઈ ગઈ. અને સમાજે પણ એમાં ખૂબ આગળ આવીને ભાગ લીધો અને જવાબદારી નિભાવી. અને પરિણામે આવ્યું આજે એ દીકરીઓ જે શરૂઆતમાં આપણે દાખલ કર્યા ને, કોઈ ડૉક્ટર બની ગયા છે, કોઈ એન્જિનિયર બની ગયા છે, ડ્રોપ આઉટ ઘટી ગયો છે, એટલું નહીં, આખા ગુજરાતના ખૂણે ખૂણે અભ્યાસની ભૂખ જાગી ગઈ. બીજી એક ચિંતા મોટી હતી, ભ્રૂણ હત્યાનું પાપ. આ એવડો મોટો કલંક આપણા ઉપર હતો અને ઘણીવાર તો આપણા સમાજમાં તો ખૂબ ચિંતા થતી હતી. આના સામે સમાજે મને મોટો ટેકો કર્યો અને આખું આંદોલન ઊભું કર્યું. આપણે સુરતથી એક યાત્રા કાઢી હતી, ઉમિયા માતા સુધી લઈ ગયા હતા. બેટા બેટી એક સમાન આ ભાવનાને આપણે બધાને મજબૂતી આપી. અને આપણું ગુજરાત તો શક્તિની ઉપાસના કરનારું ગુજરાત. અહીંયા અમારે ત્યાં ઉમિયા માતા હોય, માં ખોડલ હોય, માં કાળી હોય, માં અંબા હોય, માં બહુચર હોય અને એના આશીર્વાદ હોય. એ સમાજમાં ભ્રૂણ હત્યા એક કલંક હતી. અને જ્યારે આ ભાવના જાગી, બધાનું સમર્થન મળ્યું, આજે ગુજરાત